નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના હજીરાથી મગદલ્લા ગામ સુધી તાપી નદીમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મગદલ્લા ગામના લોકો દ્વારા ભગવાનની આસ્થા સાથે આ હોળીની સ્પર્ધાને જોડે છે અને સુરત શહેરમાં યોજાયેલી આ અનોખી હોળી સ્પર્ધાના અદ્ભુત અને આકાશી નજારો આપ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી નિહાળી રહ્યા છો. આ સ્પર્ધા જોવા માટે સુરત સહિત દૂર દૂરના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 8 બોટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં સુભાષચંદ્રા પટેલની બોટને વિજેતા જાહેર કરવામાં આવી હતી. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો. આજથી આ જે હોળી લગભગ 55 થી 60 વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે. જે ટાઈમે આપણે પાસે ગાડીની સગવડ નહીં હતી તે ટાઈમે મોડાની જાત્રા જતા અને એ મોડાની જાત્રા પડતી પછી ત્યાંથી આવતા એટલે ત્યાંથી આ હરીફાઈ કરતા ત્યારથી ચાલતી આવેલી છે. અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોત, એ છે સુભાષભાઈ પાછિયા, એમની હોળી છે. અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ, જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોળી છે. ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી, એના માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ. આ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે? આ હોળી દરિયાથી મગદલ્લા જૂના વિસર્જન ઓવારો પર પૂરી થાય છે. વિશેષતાઓ શું છે હોળીની? વિશેષતા કપડા, આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું. આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે. આમાં બેલેન્સ કરવા માટે ગુણીઓ રાખી હોય છે, 20 ગુણી. એને આમથી આમ ફેરવવું પડે છે. 8 માણસો એને હેન્ડલ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.